રાહત બચાવની કામગીરી જે છે તે અહીંયા પૂરજોશમાં જે છે તે થતી જોવા મળી રહી છે। કર્ણાવટી ક્લબ પાછળના મેરિયનર સ્ટ્રીટની ગંભીર હાલત છે તે થઈ છે। બોટ સાથે રિલીફ કોલમના જવાનો સ્થળ પર ઉતર્યા અને સાથે જ ફ્લડ રિલીફ ટ્રીપના જવાનોએ હાથ ધરી બચાવ કામગીરી। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। અમદાવાદમાં મેઘતાંડવ વચ્ચે ફરી જે વરસાદે તારાજી સર્જી છે। સતત વરસી રહેલા વરસાદના કારણે હવે તમામ પરિસ્થિતિઓને કાબૂમાં લેવા માટે સેનાના જવાનો મેદાને ઉતર્યા છે। અમદાવાદના પોઝ વિસ્તારમાં સૌથી ભયાવહ દ્રશ્યો કે જ્યાં કર્ણાવટી ક્લબ પાછળના મેરિયનર સ્ટ્રીટની ગંભીર હાલત છે તે થઈ છે। ઘૂંટણથી વધુ પાણીમાં બચાવ માટે બોટ લઈને પહોંચ્યા બીએસએફના જવાનો। બોટ સાથે રિલીફ કોલમના જવાનો સ્થળ પર ઉતર્યા અને સાથે જ ફ્લડ રિલીફ ટ્રીપના જવાનોએ હાથ ધરી બચાવ કામગીરી। અમદાવાદમાં રાહત અને બચાવ કામગીરીનું આ એક્સક્લુઝિવ કવરેજ કે જ્યાં કર્ણાવટી ક્લબની પાછળના દ્રશ્યો કે જ્યાં ભયાવહ સ્થિતિ છે તે અત્યારે સર્જાય છે। પોઝ વિસ્તાર ગણાતા એ અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા વચ્ચે હવે સેનાના જવાનો છે તે ગ્રાઉન્ડ ઉપર ઉતર્યા છે। સાથે જ બચાવ કામગીરી છે તે તેજ કરી દેવામાં આવી છે। કર્ણાવટી ક્લબની પાછળના જે મિલેનિયર સ્ટ્રીટની આ ગંભીર હાલત કે ત્યાંથી હવે રેસ્ક્યુ કામગીરી છે તે સેનાના જવાનો દ્વારા શરૂ કરવામાં આવી છે। અમદાવાદની અંદર ભારે પડેલા વરસાદ બાદ જે પ્રમાણે દ્રશ્યો તમને જોવા મળતા હશે કે જ્યાં હવે આર્મી જે છે તે અત્યારે મેદાને ઉતરી ચૂકી છે। અહીંયા હોડીઓ જે છે તે ઉતારી દેવામાં આવી છે। કર્ણાવતી ક્લબ પાછળનો આ રસ્તો છે કે જ્યાં રાહત બચાવની કામગીરી જે છે તે અત્યારે એમની શરૂઆત થઈ ચૂકી છે। લગાતાર ગ્રાઉન્ડ ઝીરો પર અમે અત્યારે ઉતરી ચૂક્યા છે અને વિવિધ જગ્યા પર આ પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। સાથે જ વાત કરવામાં આવે તો અમદાવાદનો જે પોસ્ટ વિસ્તાર છે એ પોસ્ટ વિસ્તારની અંદર જે ઘૂંટણસમા પાણી ભરાયેલા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। હવે રાહત બચાવની જે કામગીરી જે છે તે અહીંયા કરવામાં આવી રહી છે। આર્મીના જે જવાનો છે તેનો કાફલો પણ અહીંયા અત્યારે ખડકી દેવામાં આવ્યો છે। આપને દ્રશ્યો પણ દેખાતા હશે। કમરસમા પાણી જે છે તે અહીંયા જોવા મળી રહ્યા હશે। રાહત બચાવની કામગીરી જે છે તે અહીંયા પૂરજોશમાં જે છે તે થતી જોવા મળી રહી છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો લગભગ 5 જેટલા ટ્રકો જે છે એ આર્મી ઓફિસરો જે છે તે અહીંયા ઉતરી આવ્યા છે। અનેક ગાડીઓ બંધ પડેલી છે। અનેક એવી સોસાયટીઓ છે કે જેની અંદર અત્યારે તમને જુઓ આ એક્સક્લુઝિવ દ્રશ્યો કે જ્યાં જવાનો જે છે તે અત્યારે અહીંયા પાણીમાં ઉતરી ચૂક્યા છે ને બોટ મારફતે રાહત બચાવની જે કામગીરી જે છે તે પણ અત્યારે અહીંયા શરૂ કરી દેવામાં આવી છે। અમદાવાદના લગભગ વિસ્તારમાં આ જ પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। ઘૂંટણસમા તો ક્યાંક કમરસમા પાણી તો ક્યાંક ગળાડૂબ પાણી જે છે તે જોવા મળી રહ્યા છે, જેના કારણે લોકો હેરાન પરેશાન થતા જોવા મળ્યા હતા। અને હવે રાહત બચાવની જે કામગીરી જે છે હોડીઓ જે છે તે હવે જવાનો દ્વારા બહાર કાઢવામાં આવી છે અને જે કર્ણાવતી ક્લબ પાછળનો જે રસ્તો છે ત્યાં આગળ જે પ્રમાણે આપણે આ દ્રશ્યો દેખાતા હશે કે જ્યાં હવે રાહત અને બચાવની જે છે તે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। સાથે જ આ તમને જે એક્સક્લુઝિવ દ્રશ્યો અને ગ્રાઉન્ડ ઝીરો પરથી અમે લગાતાર જે છે તે આ અપડેટ આપી રહ્યા છે। કેમેરા પર્સન પાર્થિવ પટેલ સાથે ભાવિક સુદ્રા, ન્યૂઝરૂમ ગુજરાત, અમદાવાદ। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।